કેફે કરતાં પણ ટેસ્ટી અને એકદમ યમીવાળો ઓરિયો શેક આજે આપણે બનાવીશું ઘરે માત્ર 5 જ મિનિટની અંદર સરળતાથી તૈયાર થઈ જતો અને કેફે કરતાં પણ સસ્તો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો એવરીવન, હું છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું ઓરિયો શેકની રેસીપી. મને ખબર છે બધા લોકોને ઓરિયો બિસ્કિટ તો બધાને ભાવતા જ હોય છે, નાનાથી લઈને મોટા સુધી. તો ચલો જલ્દીથી જલ્દી બની જતો ઓરિયો શેક તમારી સાથે હું શેર કરું. ઓરિયો શેક બનાવવા માટે મેં અત્યારે 500 ગ્રામ તાજાની થેલી લઈ લીધી છે, ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે, ડેરી મિલ્ક નાની એવી લઈ લીધી છે અને 3 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે. હવે આપણે એક મિક્સી જાર લઈ લઈશું. મેં અહીંયા મોટી જારનો ઉપયોગ કર્યો છે કેમ કે ઓરિયો શેક બનાવતી વખતે દૂધ બહાર ના આવી જાય એના માટે. તો અત્યારે ઓરિયો બિસ્કિટ એડ કરી દીધા છે. તમે વેનીલા ફ્લેવરની બદલે એક ચોકલેટ ફ્લેવર પણ એડ કરી શકો છો. પછી ખાંડ એડ કરી દીધી છે. હવે એડ કરીશું આપણી ડેરી મિલ્ક જેના કટકા કરેલા છે. હવે આપણે આની અંદર દૂધ એડ કરી દઈશું. ઓરિયો બિસ્કિટનું પ્રમાણ વધારી દેશો તો તમારું ઓરિયો શેક એકદમ ઠીક થશે. મેં અહીંયા નોર્મલ રાખેલો છે. હવે આની અંદર મેં અહીંયા દૂધ એડ કરી દીધું છે અને બધું જ એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સરમાં પીસી લઈશું. તો છે ને એકદમ સહેલી રીત સરળતાથી બની જતો અને 5 જ મિનિટમાં બની જતો આપણો ઓરિયો શેક થઈ ગયો છે સરસ મજાનો રેડી. હવે હું આને એક ગ્લાસની અંદર કાઢી લઈશ અને ગ્લાસમાં કાઢ્યા પછી ગાર્નિશિંગ માટે હું આની ઉપર એક ઓરિયો બિસ્કિટ લઈને છીણી લેવાની છું. તમે પણ છીણી શકો છો, બહુ મસ્ત ટેસ્ટ આવે અને સ્કીપ પણ કરી શકો છો. એના પછી હું અત્યારે એક ઓરિયો બિસ્કિટ લઈને હું ગ્લાસની ઉપર એડ કરીશ. ઓરિયો બિસ્કિટ એટલું મસ્ત લાગે ને ગાર્નિશિંગમાં અને ટેસ્ટમાં પણ બહુ જ સુપર થઈ ગયો છે. તો આપણો આ સરસ મજાનો ઓરિયો શેક બનીને થઈ ગયો છે રેડી. તો તમને બધાને મારી ઓરિયો શેકની રેસીપી કેવી લાગી જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. ઘરે બનાવો તો રિવ્યૂ મને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.